જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. સરવૈયા સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ભાવનગર વિદ્યાનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નિઃશુલ્ક હોસ્ટેલની મુલાકાતે, જ્યાં તમને રહેવા તથા જમવાની તેમજ અનેક વિવિધ સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ભાઈઓ તથા બહેનોની અલગ અલગ હોસ્ટેલની સુવિધા કરવામાં આવી છે, જેમાં એક હોસ્ટેલમાં માત્ર બહેનો અને બીજી હોસ્ટેલમાં માત્ર ભાઈઓ જ રહે છે. ભાવનગર શૈક્ષણિક સંકુલનો હબ છે. ભાવનગરમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવે ત્યારે તેમને રહેવા તથા જમવાની ખૂબ જ અગવડતા પડતી હોય છે. આ રહેવા તથા જમવાની ખૂબ જ અગવડતાના કારણે તેઓ સરખું શિક્ષણ મેળવી શકતા નથી. તેથી વિદ્યાર્થીઓ માટે સુરક્ષા તેમજ સુવિધાની દ્રષ્ટિએ બેસ્ટ હોસ્ટેલ હોય તો એ સમરસ હોસ્ટેલ છે. અહીં બંને હોસ્ટેલમાં 1000 બહેનો અને 1000 ભાઈઓને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવતા આર્ટ્સ, સાયન્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. કેટેગરી વાઇઝ જોઈએ તો SC 15%, ST 30%, SCBC 45% તેમજ EBC 10%, જેમાં વિદ્યાર્થીની ઉંમર મર્યાદા 25 વર્ષ છે. અહીં વિદ્યાર્થીઓ 4 વિંગમાં રહે છે, જેમાં ભાઈઓ B1, B2, B3 અને B4 નો સમાવેશ થાય છે. એમ જ રીતે બહેનોની હોસ્ટેલમાં પણ G1, G2, G3 અને G4 નો સમાવેશ થાય છે. ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે સમરસ હોસ્ટેલની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ નવા વર્ષની શરૂઆત એટલે ધોરણ 12ના પરિણામ પછી થાય છે, જેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. એકવાર એડમિશન મળ્યા બાદ તમારું એડમિશન રિન્યુ કરવાનું હોય છે. સમરસ હોસ્ટેલની સુવિધામાં જોઈએ તો અહીં એક ડાઇનિંગ હોલની પણ સુવિધા છે, જ્યાં તમને 3 ટાઈમ મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવે છે. આ મેનુ વિદ્યાર્થીના પ્રતિનિધિ, ગૃહપતિ તેમજ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં સવારે નાસ્તો, બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને રૂમની સુવિધામાં જોઈએ તો તેમને 4 વ્યક્તિનો રૂમ તેમજ 2 વ્યક્તિ રહી શકે તેવા રૂમ ફાળવવામાં આવે છે, જેમાં તેમને પોતાનો પર્સનલ બેડ, બેડશીટ, ચાદર, પર્સનલ કબાટ, પર્સનલ ટેબલ ખુરશી તેમજ શિયાળામાં બ્લેન્કેટ હોસ્ટેલ દ્વારા આપવામાં આવે છે. દરેક વિંગમાં લિફ્ટની પણ સુવિધા છે. ક્યારેક લિફ્ટ બંધ હોય તો તમારે પગથિયા દ્વારા તમે કસરત પણ કરી શકો છો, જેથી તમારું શરીર પણ સારું રહે. આ સમરસ હોસ્ટેલનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે 1 થી 3 માળ એક સાથે અટેચ છે, એટલે 1 થી 3 માળ સુધી તમે કોઈ પણ વિંગમાં જઈ શકો છો એક સાથે. ધારો કે અત્યારે તમે અહીંયા B1 માં ઊભા છો તો તમે અહીંથી તમે સીધા B2, B3 અને B4 સુધી તમે જઈ શકો છો. અહીં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી તેમજ વિદ્યાર્થીઓની દરેક રૂમમાં દરરોજ કામદારો દ્વારા કચરા પોતા કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પોતાનો પૂરો સમય અભ્યાસ પર આપી શકે. અહીં 4 વિંગમાં એક ગૃહપતિ નિયુક્ત કરવામાં આવે છે. બહેનોની હોસ્ટેલમાં સ્ત્રી ગૃહપતિ હોય છે તેમજ ભાઈઓની હોસ્ટેલમાં પુરુષ ગૃહપતિ હોય છે, જે વિદ્યાર્થીઓનું સખત ધ્યાન રાખે છે. તેમજ વિંગ દીઠ એક સિક્યુરિટી તેમજ ગેટ પર 2 થી 3 સિક્યુરિટી હોય છે. વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાથી બહાર જવા દેવામાં આવે છે, તેમજ રાત્રે 7 વાગ્યા પહેલા પ્રવેશ આપવામાં આવે છે. રાત્રે 7 વાગ્યા પછી બહાર જવા દેવામાં આવતા નથી. કેમ્પસમાં MP થિયેટરની પણ સુવિધા છે, જ્યાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેવા કે રાષ્ટ્રીય તથા સાંસ્કૃતિક અને વિવિધ તહેવારોની પણ અહીં ઉજવણી થાય છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પોતાનું અંગત વાહન પણ રાખવા દેવામાં આવે છે. તેના માટે વિંગ દીઠ પાર્કિંગની પણ સુવિધા હોસ્ટેલ દ્વારા કરવામાં આવી છે. તો હવે વાલીઓએ આર્થિક તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. અહીં તમારું બાળક ખૂબ જ સુરક્ષિત રહેશે. તો જલ્દીથી આ સુવિધાનો લાભ ઉઠાવવા 2024માં
નવા સત્રની શરૂઆતમાં ફોર્મ ભરી આ સુવિધાઓ નિઃશુલ્ક મેળવી શકો છો.